ખોલવો તો પડે ને. અહીંયા ભાઈ તમે પ્રસાદી લ્યો તો કેવી સિસ્ટમ છે તમને ખબર છે? અઘરી સિસ્ટમ છે, તમને બતાવું. જો તમે આપણે દર્શન કરવા હોય ને તો હાલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. તો આજે આપણે છે ને ભાઈ બુલેટ આ રીતના ઢાંકેલું છે, ખોલીએ બુલેટને અને જવાનું છે આપણે પરબ ધામ. કેમ કે કાલે છે અષાઢી બીજ 16 તારીખે ને આજે છે 15 તારીખ. તો આજે છે ને આપણે અષાઢી બીજ નિમિત્તે જઈએ છીએ પરબ. અને આજનો કેવો માહોલ છે, શું શું નવીન વસ્તુ છે, એ સંપૂર્ણ વસ્તુ આજના તમને વ્લોગની અંદર બતાવવાના છે. એટલે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી હવે આપણે બુલેટનું કવર ઉસકાવીએ અને પછી નીકળીએ. બરોબર, આજનો નજારો કેવો કોઈ જોઈએ પરબનો અને બુલેટનો. આમ જોવો તમે ભાઈ, રહીજ થઈ ગયું હે, કાંઈ વાંધો નહીં. થોડુંક આપણે કપડું મારી દેવું, બાકી તો બુલેટ લઈને જાય છે પરબ. બોલો સદદેવીદાસ અમરદેવીદાસનું નામ લઈને એક મસ્ત એવી કોમેન્ટ કરવાનું ના ભૂલતા મારા મિત્રો ગાઈઝ. ખાબો બાબો મારી અને થોડુંક ચમકાવી દઈએ. બાકી બુલેટને બાકી તો એક નંબર છે, કાંઈ ઘટતું નથી બુલેટમાં. ભાગવામાં એવું છે અને ફૂલ કમ્ફર્ટેબલ છે હાંકવામાં. બાકી એક આપણી બેકગ્રાઉન્ડનો સ્પ્લેન્ડર ભાઈ છે, રેગ્યુલરમાં હલાવું છું હું. બાકી મેઇન વસ્તુ તો યાર તમને કહું કે આજે કાલે છે અષાઢી બીજ, એની આગલાના દિવસે શું વસ્તુ હોય એ બધી આજના વિડીયોની અંદર રહેવાની છે. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. અને રસ્તામાં કેવો નજારા છે, વરસાદ થઈ ગયો એટલે લીલોતરી સાહી ગઈ છે, એ પણ તમને બતાવવાના છે. અને પાછા આપણે જવાના છે જંગલવાળા વિસ્તારથી, એટલે કે જંગલ આવશે અહીંથી જુનાગઢથી આપણે પરબ જઈએ એટલે થોડું ઘણું જંગલ આવશે, એ પણ તમને બતાવશું. બરાબર, તો હવે હું ગાડીને કાઢું બહાર. બરાબર, તો આપણે ભેસાણ પહોંચ્યા, અહીંથી ભેસાણ ચોકડીએ પહોંચ્યા. અહીંયા આપણી થેલકી રાખી છે. બરાબર, એક બાઈ હમણાં ભેગી થઈ હતી કે પૈસા આપો, ખોડલધામ જવું છે, માનતા ચડાવવી છે. તો રસ્તામાં ચાલુ રસ્તે હતા ભાઈ, એ રસ્તામાં ઊભા રાખતા. હું ચાલુ ગાડીએ હતો, મને કે પૈસા આપો, અમારે ખોડલધામ જવું છે અને માનતા છે, એવું કહેતા હતા. હું હવે ચાલુ ગાડીએ કંઈ સમજાય નહીં, કે પૈસા આપો હોય કે 4-5 હજાર. હવે અહીંયા 4-5 હજાર યાર હોય તો શું જોઈએ, આપણે દઈએ 20-30 રૂપિયા દઈએ, પણ હવે 4-5 હજારની માંગણી કરતા મારી પાસે વાંધો નહીં. એ તો વયા ગયા, માવો બાવો લઈ લઈએ અને પછી આગળ જઈએ. બાકી તમે અહીંની ભેસાણ ચોકડી જોવો, આ ભેસાણ ચોકડી છે. ભેસાણ ચોકડીએ પહોંચ્યા હે. તો ગાઈઝ આપણે પરબે પહોંચી ગયા છે. ગાડી આપણે રોડને કાંઠે આ રીતના પાર્ક કરી છે. બાકી આમ ક્યાંય છે ને ભાઈ પાર્કિંગ ક્યાંય એટલે ક્યાંય ખાલી નહોતા. બરોબર, અને પાર્કિંગ આમ આગળ હતા પણ એ આવું ગોળીઓ ને ઘડી જતી હતી એવા પાર્કિંગ હતા. એટલે આવી આપણને મસ્ત જગ્યા મળી છે. હા, શું છે ઝાડ થયું છે, આંબાના ઝાડની નીચે રાખી છે, જોવો તમે. અને અહીંથી જ આ બધો મેળો ચાલુ થઈ જાય. જો તમે અહીંયા વેચવાવાળા છે. પછી આમ ક્યાંય સુધી પાર્કિંગ હતું. પછી આમ હું આવ્યો ને ઓલી બાજુથી, ન્યાય ક્યાંય સુધી પાર્કિંગ હતું. બરોબર, આમ જો અહીંયા પાર્કિંગ હજી છે. જાજુ પબ્લિક હજી આવી ગયું છે ભાઈ. હજી તો કાલે છે બીજ, તો અગાઉ 1 દિવસ અગાઉ પબ્લિક બધું આવી ગયું અહીંયા. તો હવે આમ જઈએ આપણે આગળ ને તમને નજારો બતાવીએ. બાકી લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બરોબર, તો ગાઈઝ પેલા ને આવું કંઈ હતું નહીં અહીંયા. અને ગયા વર્ષે છે ને અહીંયા કઈ રોડ કે એવું કઈ નતું. હવે તો રોડે બની ગયો. અને આ સાઈડમાં બધી દુકાનો છે, બધા પાથરણા વાળા વેચે છે. અને આ સાઈડમાં છે ને આ પાર્કિંગ છે ને બધું ભાઈ, અમે અહીંયા ગાડી રાખવા હું આવ્યો હતો. મને એવું કીધું કે ભાઈ તમારી પાસે કઈ પાસ કે કઈ હોય તો તમને રાખવા દઈએ, બાકી ના રાખવા દઈએ. પછી આપણે ગાડી જગ્યા હતી ખાલી,
ઘણી જગ્યા હતી ખાલી. ના રાખવા દીધી. તો ગાઈઝ અહીંયા હે ને એક મસ્ત એવો ગેટ બનાવવામાં આવ્યો. બાકી એક વાર ગેટ હોય નહીં, આખી મસ્ત એવો ગેટ બન્યો હે. આખો આમ જો હોના જેવો હે. અહીંથી હે ને બધા દર્શનમાં જાય. અહીંથી દર્શનની લાઈન ચાલુ થાય. કાલે તો અહીંયા હમા એની પબ્લિક આપણે દર્શન કરવા હોય ને તો અહીંથી જવાનું. ગેટ કેટલો મસ્ત શણગારેલો હે ભાઈ. આ રીતના શણગાર મસ્ત કરેલો હે અહીંયા. ઉપર ચાળવાય રાખી દીધા હે ભાઈ. અહીંયા હું પ્રસાદી દીવો છે કે અત્યારે આ બધી ફેન્સિંગ ભાઈ ખાલી પડી છે. કાલે ભરચકી છે હાવ, પગ મૂકવાની જગ્યા નહીં હોય. અત્યારે હાવ એટલે હાવ ખાલી છે. આમ જોવો તમે, મંદિરના દર્શન કરાવું તમને અને ધજાના દર્શન કરાવું ભાઈ. ઘેર બેઠા દર્શન થઈ જાય ને તમારા બાઇક ખુલી જાય એમ માની લો. આ સુવિધા સારી રહેતી છે કે તમે લાઈનમાં આવતા હોય ને તમને પાણીની તરસ લાગે ને તો જ્યાં અહીંયા લાઈન મૂકી છે, અહીંથી પાણી પી લેવાનું. એ મસ્ત સુવિધા છે. એ આ બાજુ મસ્ત એવું શણગારેલું છે. ત્યાં 2 VIP ગાડી પડી છે. આપણે જઈએ આમ, બરોબર. અહીંયા ભાઈ બાપુનો ઝૂલો રાખેલો છે. આમ જો બાપુનો ઝૂલો છે. આ બાજુ મંદિરે મસ્ત રીતના શણગાર કરવામાં આવ્યો છે ભાઈ. અને અંદરે મો એટલે બહુ મસ્ત એવો શણગાર. આમ જોવો તમે મંદિરનો શણગાર જોવો તમે ખાલી. પબ્લિક અત્યારે ઘણું છે. કાલે ફૂલ વધારે થવાનું છે. કાલે ફૂલ પબ્લિક થાય. ફેન્સિંગ હોય ક્યાંથી ક્યાં છે જવું પડશે. આમ પછી અહીંયા આવશે. એક અહીંયા રાખી છે પાણીની લાઈન. કોઈ લાઈનમાં આવતા હોય ને તો એને તરસ લાગે તો પીવા થાય. અહીંયા જો બધા હે ને આજના બધા આવી ગયા હે ને, આજે જેટલા આવ્યા હોય ને એટલા બધા જો અહીંયા આરામ કરશે. અહીંયા હુએ બેહે ખાય પી અને આનંદ કરશે. આમ જોવો તમે કેટલું માણસો હે. આ બધું હે ને આજે આવી ગયું હે. બધું આજે આવી ગયું હે. જોવો તમે કેટલું પબ્લિક છે ભાઈ અત્યારે આ બાજુ. હમણાં આરતી ચાલુ થાય. આ બધા હે ને નારિયેળી બધું વાવેલું છે મસ્ત. એટલે એના શું કે નારિયેળી વાવેલી છે ને તો એના બધા નીચે બેઠા હે. અહીંથી આપણે બહાર નીકળવાનું છે. બહાર નીકળી જાય. હવે અહીંયા આપણે આવ્યા ભોજનાલય પ્રસાદી લેવા માટે. અહીંથી આપણે ડીશ લેવાની રહેશે. લઈ લેવાની 2 વાટકા ને 1 ડીશ. હવે આમાં ક્યાં જવાનું? હા, હું તો ગોતતો હતો. ઓલા ભાઈએ કીધું કે આમ જવાનું. અહીંયા જોઉં તમે આ ભોજનાલય છે. અહીંયા બધી પ્રસાદી મળે. આમ જો પબ્લિક જોઉં તમે ભાઈ. અહીંયા એટલું મસ્ત વાતાવરણ છે. અને પ્રસાદીમાં શું મળે છે એ તમને વાત કરું, બરોબર. અહીંયા ભાઈ તમે પ્રસાદી લો તો કેવી સિસ્ટમ છે તમને ખબર છે? અઘરી સિસ્ટમ છે. તમને બતાવું જો કે આ સિસ્ટમ તમને હોવી જોઈએ બધી જગ્યાએ. જો તમે જમીન આવો ને એટલે અહીંયા હેઠવાડો નાખવાનો. અહીંથી ને થાળી જોતું આમ જવાનું. તમે તમારે અહીંથી જેમાં હોય ને એ થાળી તમારે
પાછી ધોઈને પછી સાફ કરીને વ્યવસ્થિત રાખી દેવાની, બીજા માણસોને કામ આવે. મસ્ત સુવિધા છે. અગર આવું હોવું જોઈએ, બગાડ ના કરતા કોઈ પ્રસાદી લેવા આવો તો. બાકી આપણે હવે જઈએ સામ મેળા બાજુ, અહીંથી નીકળી જાય આ ગેટ છે ને ત્યાંથી. દેવીદાસ અમર દેવીદાસ. તો ગાઈસ બધા અહીંયા ને પ્રસાદી લઈને બધા અહીંયા ચીલ કરે. આમ જો પ્રસાદી લઈ લીધી બધી, બધા અહીંયા આરામ કરે, બેઠા છે. ઘણા એ સૂતા છે, ઘણા એ માતાજીમાં હાલે છે. આમ જો બધા બેઠા છે આ બાજુ. આયા રહે છે, આયા સિસ્ટમ વાળા આવી જશે. રીચા હે ને ભાઈ, આને દવા કહીશો. જ્યાં જાય ને સુકર વેણી એને દવા. અમને આવી ગયા હવે મેળાના ગ્રાઉન્ડ. સમજો તમે આયા સુકર વેણી ને કે દવા હે, કે દવા હે જો ઓલી જાય જ નહીં ને કે આમાં બેવું, આમાં ચકડીમાં આમાં બેવું છે, આમાં બેવું, આમાં નહીં ઉમા જાય. આવા દિલમાં બેવું, દિલના એકામાં, દિલના એકા આવ્યા. દિલ આવ્યા, જો દિલ આવ્યા, જો આવ્યું દિલ. જો ગાઈસ અમે અહીંયા ફુગા લેવા આવ્યા. ફુગા લે છે અહીંથી ફુગા લઈએ હે. એટલે આવા લોકો પાસેથી નથી લેવાના ભાઈ બધી વસ્તુ. આમાં બધીમાં બેહાડી પ્રિસાને, પણ પ્રિસા કેમ બેસી જ નહીં. સેટેથી કહે કે બેહવું અને પાસે જઈએ તો બી એવું કરી દીધી હું. અહીંથી આપણે ફુગા લઈને હવે જઈએ આમ ક્યાંક બીજે. આ બાજુ પબ્લિક આવે ઘણું બધું ભાઈ. આમ જોઉં અમે આમ હતા ત્યાંથી આ બાજુ આવ્યા. અહીંથી આ ફુગો લીધો યાર. રોડ સાઈડ ઉપર કામ કરતા હોય ને એને સપોર્ટ કરવાનો ભાઈ. ભાઈ અહીંયા પ્રોગ્રામનો ડોમ તો જોઉં તમને, બધીમાં પંખા નાખી દીધા હે. અને અહીંયા રસોઈ ને બધી થાય ને એ બધી આમાં બતાવે છે. અત્યારે તો અહીંયા પ્રોગ્રામ થવાનો છે. કલાકારો અહીંયા આવશે બધા ભજન ગાવા. અત્યારે તો થોડો ઘણો ખાલી છે, પણ હાંજેકના મને લાગે ભરાઈ ગયા હે. સમજાવું તમે આ બાજુ એટલું પબ્લિક છે. આપણે હતા ઓલી બાજુ ચકદલ બાજુ છે, આ બાજુ આવ્યા. હવે અહીંથી છે ને આ બાજુ બધું છે ને આપણે વસ્તુ કંઈ પણ ખરીદી કરવી હોય ને તો એની બધી નાની નાની શોપો છે. આ બધી એની શોપ છે. તમારે ટોટલી વસ્તુ ઘરની ઘર વખતે મળી જાય એવી વસ્તુ હોય ભાઈ. કોઈના દોરાથી લઈને બધું મળી જાય. આમ જાઉં આ બંગલી બજાર, બાજુ આખી બંગડી બજાર, આ બાજુ બંગડી બજાર, પછી બાજુમાં એક છે હજી. ખટારો લેવા આવ્યા ભાઈ. ખોલીને બતાવો, ભાંગશે નહીં ને? હે માથે ચડી જાય, માથે ચડી ગયા છે. કેટલા ખાલી કીધા? વજન તો છે હો ભાઈ. આના ભાઈ 300 રૂપિયા કહી છે. આપણે 200 રૂપિયામાં માંગ્યો અહીંયા. જો અહીંયા ઉપર તૂટેલું છે, બીજું આપો. હા હું છું સ્ટીકર તૂટી. હા હા નથી. ઓ એવું છે. હા તો બીજું આપી ગયો ને. આ કાળો આપી ગયો, કાળો આપી ગયો, કાળો આપી દો. કાળો હારો. આ ઈ ખોલવો જોઈએ. ખોલવો તો પડે ને. તમે કઈ ખોલવો તો પડે ને. લે ભાઈ ગરમ થઈ જાય કે ખોલી ની કે મૂકી દો. આ ગરમ થઈ ગયો ઓલા ભાઈ. હાલો ભાઈ આપણે આ લઈ લીધો ફાઇનલી. સુખનો સૂરજ ઉગાડી દીધો. એમ એ તો તમારી વાત સાચી છે. હું તો ભાઈ સારા માણસો તમે બધા અહીંયા ખરીદી કરી દો લોકો પાસેથી. અહીંયા છે પોલીસ ચોકી. અહીંથી અમે હાલીને ગયા અને હવે અમારી ગાડી અહીંયા રાખી છે ને તો અહીંયા જઈએ. બાકી તમે જો અહીંયા રમકડાનો કોથળો ભરી લીધો, હબાવ ખરીદી કરી લીધી. હવે જઈએ છે ઘરે.
બાકી જો બધીને ગાડીઓ ને અહીંથી ને પાર્કિંગ કરી દઈ છે આમ અહીંથી તને ક્યાંય સુધી હાલીને જવાનું છે ભાઈ અત્યારે તો આપણે અહીંયા ગાડી પાર્કિંગ કરી છે પાર્કિંગ જઈ ગાડી બાંધી પોતાને બાંધી અને નીકળીએ બાકી પબ્લિક હજી આવક ચાલુ જ છે સમજાવું તમે આવક ચાલુ જ છે બધીની સાવલે શું ભરાય ભરાઈને આવે છે ભાઈ